આ વોર્ડ નંબર 2 ના જેપી નગર અને સરહદ ડેરી જે છે ત્યાં જતો રસ્તો છે। આમ તો ચોમાસા વગર પણ આ જ પરિસ્થિતિ હોય છે આ વિસ્તારની। રોડો ઉપરના ખાડા તમે જોઈ શકો છો। આ રોડ દર વર્ષે બને છે અને દર વર્ષે 1 મહિનામાં તૂટી જાય છે। આ તો અત્યારે સ્થાનિક લોકોનું ભલું થાય કે અહીંયા માટી બાટી નાખીને થોડું પુરાણ કર્યું છે, પણ ચોમાસામાં વરસાદ પડે એટલે આ રોડમાં પાણી ભરાય અને કેટલાય અકસ્માતો અહીંયા થાય છે। નગરપાલિકાની જવાબદારી બને છે તો લોકોને સારા રસ્તા આપવા। અને ભર ચોમાસે હમણાં વરસાદ આવશે તો અહીંયા કને આ ઢીચણ લગી પાણી ભરાઈ જશે ને એવામાં આ ખુલ્લી ગટરો નગરપાલિકા કદાચ કાંઈક કામ કરતી હશે તો ખબર નહીં કે એમને ખુલ્લી છે એ ખબર નથી, પણ આવી ખુલ્લી ગટરો યમદૂત સમાન। હું તમને કહીશ કે જરાક આ ગટરનું પણ લોકોને બતાડો કે વિસ્તાર તરફ જવાનો રસ્તો છે ને ત્યાં જ આવી યમદૂત સમાન ખુલ્લી ગટરો છે અને આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય હોય। આ વિસ્તારમાં 80 થી 85% પારકરા કોળી સમુદાયની વસ્તી રહે છે। એટલે હું તમને કોઈ સમુદાય વિશેષના નામ એટલા માટે લઉં છું કે જે સમુદાયોના નામ લઉં છું એમના વિસ્તારોની હાલત તમે જોઈ શકો છો। નગરપાલિકાના અમુક કોર્પોરેટરો, નગરપાલિકામાં બેઠેલા અમુક નેતાઓ આ વસ્તીને માત્ર એટલું જ લેખે છે કે અહીંયા આપણા આટલા વોટ છે, પણ ચૂંટણી પછી ક્યારે એમને આ વિસ્તારની મુલાકાત લેવી વ્યાજબી નથી લાગતી। આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ એવી છે કે આમની એક તો વર્ષોથી એવી માંગણી છે કે એમના જે મકાનો જે અહીંયા કને 50, 60 વર્ષથી આ લોકો રહી રહ્યા છે, એમના મકાનો આજ દિવસ સુધી નગરપાલિકાના રેકર્ડમાં ચડાવેલ નથી। કારણ કે જો નગરપાલિકાના રેકર્ડમાં ચડી જાય તો દર વર્ષે જે બીક બતાવવામાં આવે છે કે તમે મત નહીં આપો તો તમારા મકાન પડી જશે, એ બીક નીકળી જાય। એટલે એક તો એ નથી, મૌલિક સુવિધા, ગટર, પાણી જેવી સમસ્યાઓ અહીંયા કને કાયમી માટે રહે છે। અત્યારે ચાલુ ચોમાસા દરમિયાન પણ આપણે જોઈ શકો છો વરસાદ આવે તો આ વિસ્તાર સંપર્ક વિહોણો બની જાય છે, આવી ખરાબ પરિસ્થિતિ છે। પ્રી મોન્સૂનની કામગીરી તો નથી જ થઈ, પણ સાથે સાથે વિસ્તારનો જે પ્રવેશ દ્વાર કહેવાય અહીંયાથી આખા વિસ્તારમાં જવાય છે, અહીંયા આવી ખુલ્લી ગટરોની ચેમ્બરો જોતા એવું લાગે છે કે ખરેખર લોકોને મારવા માટે રાખ્યો છે। આ વિસ્તારમાં રખડતા ઢોરોનો પણ એટલા જ પ્રમાણમાં મોટો ત્રાસ છે કે તમે ક્યાંય પણ તમને હામાં આવી જાય તો ખરેખર અહીંયા થોડા સમય પહેલા જ મેં એક સોશિયલ મીડિયા પર વિડીયો એક પોસ્ટ કરેલ હતો, આ જગ્યાનો હતો જ્યાં આખરે એક વૃદ્ધને અડફેટે લેતા એમનો જીવ માંડ બચ્યો છે। 15 થી 17 ટાંકાઓ પેટના ભાગે આવ્યા હતા। આ જગ્યાએ જ આખલા અડફેટે એક વૃદ્ધને લીધો હતો અને જ્યાંથી વાહનો ચાલે છે અહીંયા કદાચ કોઈ 2 વ્હીલર વાળો આવે તો ખુલ્લી ગટરની ચેમ્બરમાં ખાબકે તો એનું અહીંયા તાત્કાલિક ગંભીર ઈજાઓ પામે અથવા તો એને મૃત્યુ થાય। આવી પરિસ્થિતિ આ વિસ્તારની છે। વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, એના કારણે કોઈ રજૂઆત નથી કરી શકતું। વિસ્તારના લોકોને એટલી હદે બીક ને ડર બતાડવામાં આવે છે કે એમને સમસ્યા છે એ નગરપાલિકામાં કહેવા જઈ શકતા નથી। નગરપાલિકાના નેતાઓ, નગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટાયેલા, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ માત્ર ને માત્ર સારા નિવેદનો અને ફોટા પડાવવામાં જ રસ છે, આના સિવાય કામ કરવામાં કોઈ રસ નથી। એ આ વિસ્તારની પરિસ્થિતિ જોતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ધન્યવાદ।